હેલી આ નીચે ટેમ્પો ઊભો છે, કોઈ સામાન ફેરવે છે? ઈ બધું જે હોય તમે આવી ગયા ને, હાલો ફ્રેશ થઈ જાઓ, હું તમને જમવાનું આપી દઉં. એમ નહીં, પણ આપણા ઘરની નીચે જ ટેમ્પો ઊભો છે. મોટા ભાઈ ની સામાન ફેરવે છે. મોટા ભાઈ સામાન ફેરવે છે અચાનક? તે કઈ કીધું તો નથી ને? મેં કાંઈ કીધું નથી, મારી પાસે ક્યાં એવી નવરાય છે. તો હું છું છે અચાનક? એ સામાન ફેરવીને અહીંથી બીજે રહેવા વહી જતા છે. લે હું પેલા પૂછતો આવું, પછી આપણે જમવા બેસશું. એક મિનિટ, મેં ખાલી એમ કીધું તું હો કે તમારો મકાન માંથી ભાગે નીકળી ગયો છે, તોય તમે 1 વર્ષ દી થાય પડ્યા છો. તે મોટા ભાઈને એવું કીધું? તારે એવું કહેવાની હિંમત કેમ તે કરી કે તમારો મકાનમાંથી ભાગ નીકળી ગયો છે, હવે તમારે આ મકાનમાંથી નીકળી જવું જોઈએ એમ? કેમ હવે રાયડું નાખો માં ખોટી? મકાન આપણું જ છે, એનો ભાગ નીકળી ગયો છે, એમાં મેં હું ખોટું કીધું? એને સમજીને ન નીકળી જવું જોઈએ? એ ભાઈ, ભાઈઓ ભાગ પડી જ ગયા છે અને મકાન હાવ આપણું જ છે, પણ અત્યારે મારો ભાઈ ભીમાં છે એટલે અહીં રહે છે. તારે આવું નતું કેવું એને. આપણે નીકળું એનું જ વિચારવાનું. છોકરા આપણે નાના છે, જો ભાડે દઈ દીધું હોત ને તો 1 વર્ષ દી તો લાખ રૂપિયા ભાડું આવત. એલા એને અત્યારે ફેર નથી અને હું ભાડાના પૈસા હાટું મારા ભાઈને બહાર રખડવા દઉં એવો હલકો માણા નથી હો. એ તો રેવા જો, હું તો કહું એને પાછો ભાગ આપી જો. એ તો રેવા જો, આપણે એને મકાન નો ભાગ આપી દઈ. નહીં, હું તો કહું એને મકાન જ આખું આપી દે ને આપણે ભાડે રેવા વયા જાય. એ હું એને આપી દે, તારે એટલું બધું વાંકું બોલવાની જરૂર નથી. મર્યાદામાં રહેજે, નકર મજા નહીં આવે. પેલા હું મારા ભાઈને કહેતો આવું કે એને ક્યાંય જવાની જરૂર નથી. આજ મકાન માં એને જ્યાં લગી ફેર ન હોય ત્યાં લગી રે. એ મારું તો ક્યાં કોઈ માને જ છે, તમારે જે કરવું એ કરો, અને કોઈ કાંઈ બંધવી નહીં દે, એ વાત મારી યાદ રાખજો તમે. એ ભલે મને કઈ બંધવી ન દે, પણ હું મારી ફરજ નહીં ચૂકું હો. આ દુનિયામાં ભાઈ થી વિશેષ કોઈ નથી મારા માટે. મારી આ જો વાત સારી લાગી હોય ને તો વિડીયો તમારા ભાઈને મોકલજો.